હવે છઠ્ઠી પદ્ધતિ એવી છે કે જ્યારે જૂના ભાગીદારો પોતાના ભાગમાંથી અમુક ભાગ નવા ભાગીદારને આપે ત્યારે, તો એનો પેલા આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે ભાઈ રકમ જોઈએ કે શું કહેવા માંગે છે. તો ઉદાહરણ આપણું છઠ્ઠા નંબરનું એવું છે કે એ અને બી બે એક પેઢીના ભાગીદારો છે અને 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તારીખ 1/4/2017 ના રોજથી તેઓએ સી ને પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. એટલે આ માત્ર જાણકારી માટે છે. પછી એ બી નું જૂનું પ્રમાણ 2:1 એ પણ જાણકારી માટે છે. એ આપના કામમાં આવશે. આ તારીખ ક્યાંય આપણે કામમાં અત્યારે તો નથી જ આવવાની. એ તેના ભાગમાંથી 1/12 ભાગ અને બી તેના ભાગમાંથી 1/6 ભાગ સી ને આપશે. એટલે કે જૂના ભાગીદારો જે છે ને એ નવા ભાગીદાર સી ને કેટલો ભાગ આપશે ને એ તમને અહીંયા માહિતી આપી દીધી. અને તમારી પાસે અહીંયા બે જવાબ માગેલા છે. એક ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ, એટલે કે જૂના ભાગીદાર છે એનું ત્યાગનું પ્રમાણ, એટલે કે એ બી નું ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. અને નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું કીધું. તો અહીંયા તમને આપેલી જે સૂચના છે કે એમાં કીધું છે એમ કે ભાઈ જૂના ભાગીદાર છે એ પોતાના ભાગમાંથી કેટલો ભાગ નવા ભાગીદારને આપશે ને એની તમને અહીંયા માહિતી આપી દીધી છે. તો જોઈએ એનો જવાબ આપણે જોતા જઈએ. હવે એ અને બી એ જે બંને ભાગ આપવાનું નક્કી કર્યું એટલે તો સી નો એ નવો ભાગ થાય. કારણ કે આમાં તમને જો સી નો કેટલો ભાગ મળશે કીધું નથી, કુલ ભાગ કેટલો મળશે નથી કીધું. ખાલી એટલું કીધું કે એ છે એ પોતાના ભાગમાંથી 1/12 અને બી છે એ પોતાના ભાગમાંથી 1/6 ભાગ આપશે. કોને? તો કે સી ને. તો એનો મતલબ એમ થયો કે આ બે નો જો સરવાળો કરવામાં આવે ને તો એ સી નો ભાગ થાય. તો સી નો નવો ભાગ કેટલો થાય? તો કે એનો જે ત્યાગ છે અને બી નો ત્યાગ છે તે. આ બંને ત્યાગ જ તમને આપી દીધા. તો કે એનો 1/12 અને બી નો 1/6. સરવાળા અને બાદબાકી હોય ત્યારે આપણે છેદ સરખા કરવા પડે. એટલે સ્વાભાવિક જ છે કે આપણે એના છેદ સરખા કરતા છેદમાં 12. તો અહીંયા તો ઓલરેડી 12 છે જ એટલે 1 ના 1. અહીંયા 6 છે એટલે છેદમાં 2 વડે ગુણવા પડે, તો અંશમાં પણ 2 વડે ગુણવા પડે. એટલે 1 + 2 છેદ અંશ કોણ 12 એટલે કે છેદમાં 12. તો ટોટલ થયું 3/12 ઈ સી નો નવો ભાગ બન્યો. એટલે સી ને જે કુલ ભાગ મળવાનો છે એ 3/12 મળશે. તો હવે એના આધારે આપણે જે તે ભાગીદારો છે એનું નફા નુકસાનનું નવું પ્રમાણ આપણને મળે. એટલે આપણે અહીંયા જે બે જવાબ માંગેલા પ્રશ્ન કે ત્યાગનું પ્રમાણ શોધો અને નવું પ્રમાણ શોધો. તો સૌપ્રથમ આપણે નવું પ્રમાણ શોધીએ છીએ. તો નવા પ્રમાણનું સૂત્ર છે બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ, અથવા તો જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો કે એનો નવો ભાગ બરાબર જૂનો ભાગ છે 2/1 છે એટલે 2/3 માઇનસ એનો ત્યાગ 1/12 બરાબર. હવે છેદ સરખા કરીએ એટલે 12 લસા આવશે. તો કે 12 લસા કરવા અહીંયા 3 છે, 4 વડે ગુણવા પડે. તો અંશમાં પણ 4 વડે એટલે 4 × 8 માઇનસ 1/12. એટલે કે બરાબર 7/12. આપણને જે એનો નવો ભાગ મળ્યો એ 7/12 મળ્યો. એવી જ રીતના બી નો નવો ભાગ બરાબર તો કે 1/3 માઇનસ 1/6 એનો ત્યાગ છે. જો અહીંયા તમને રકમમાં આપેલું જ છે 1/6 એનો ત્યાગ છે. તો કે બરાબર 6 લસા આવશે. તો અહીંયા ઉપર અંશમાં 2 વડે ગુણવા પડે એટલે 2 × 2 માઇનસ 1/6 બરાબર 1/6. તો એનો નવો ભાગ થયો 7/12, બી નો નવો ભાગ થયો 1/6. તો હવે એના આપણે છેદ સરખા કરવા પડે, કારણ કે જો છેદ એકયના સરખા નથી. સી નો નવો ભાગ છે એ 3/12 છે, એનો નવો ભાગ છે 7/12 થયો, બી નો નવો ભાગ 1/6. એટલે બી માં છેદ સરખો છે નહીં. એટલે સૌ પ્રથમ ત્રણેયનો આપણે જે નવું પ્રમાણ આવ્યું એ મૂકી દેવાનું. હવે એ મૂક્યું એટલે અહીંયા બી માં જો તમે છેદમાં 6 છે, તો છેદમાં બધી જગ્યાએ 12 કરવા માટે અહીંયા 2 વડે ગુણવા પડે. તો 2 વડે ગુણીએ એટલે અંશમાં પણ 2 વડે ગુણવા પડે.
તો 2/12 બાકી એ અને સી માં છેદમાં 12 છે જ એટલે એને કઈ ગુણવાની જરૂર હતી નથી. હવે છેદમાં બધાયને 12 આવી ગયા એટલે કોમન કાઢી લેવાનું એટલે કે 7/2/3 આ આપણું નવું પ્રમાણ થયું. એ બી અને સી નું નવું પ્રમાણ થયું 7/2/3. આપણને આમાંથી એક જવાબ મળ્યો કયો તો કે નવું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ. બરાબર. હજી આપણે બીજો જવાબ શોધવાનો છે કયું તો કે ત્યાગનું પ્રમાણ. ફરી એક વખત ટૂંકમાં કહી દઉં સી નો ભાગ એટલે આ બંને જૂના ભાગીદારનો ત્યાગ એ બે નો સરવાળો કરો એટલે સી નો નવો ભાગ મળે અને નવા ભાગનું આપણું સૂત્ર છે કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ અને એ સૂત્રની મદદથી આપણને આ બે જવાબ મળ્યા. અને જોઈ લેવાનું છેદ સરખા છે કે નહીં. જો છેદ સરખા હોય તો ડાયરેક્ટ કોમન કાઢી અને તમને સીધું પ્રમાણ મળે અને જો છેદ સરખા ન હોય તો જેટલા વડે ગુણવા પડે એટલા વડે છેદમાં અને અંશમાં ગુણી નાખવાનું. એ ગુણ્યા પછી આપણને જે જવાબ મળશે એ આપણો ફાઇનલ આન્સર મળશે. તો હવે ત્યાગ પણ શોધી લઈએ ત્યાગનું પ્રમાણ પણ શોધી લઈએ. જો અહીંયા એ નો ત્યાગ છે 1/12 અને બી નો ત્યાગ છે 1/6. બરાબર. તો કે ત્યાગનું પ્રમાણ એ અને બી વચ્ચેનું જ આવશે સી નું આવશે નહીં કારણ કે સી તો નવો ભાગીદાર છે એટલે એ તો લાભ મેળવે છે. તો 1/12 જેમ 1/6. તો કે છેદ સરખા કરવા માટે અહીંયા 6 હતા ને 2 વડે છેદમાં ગુણ્યા તો અંશમાં પણ 2 વડે તો બંનેના છેદ સરખા થઈ ગયા એટલે કોમન કાઢી લઈએ તો કે 1/2 એ આપણને મળ્યું ત્યાગનું પ્રમાણ મળ્યું. બરાબર. તો આ આપણું ત્યાગનું પ્રમાણ હતું. એટલે આપણી જે રીત હતી બરાબર કઈ હતી તો કે જૂના ભાગીદારો પોતાના ભાગમાંથી અમુક ભાગ નવા ભાગીદારને આપે ત્યારે. તો આ રીતના તમને માહિતી આપેલી હોય અને એના આધારે તમે ગણતરી કરી શકો છો. બરાબર. ત્યારબાદ 7 કે જ્યારે જૂના ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદાર તેનો જૂનો ભાગ નવા ભાગીદારના પ્રવેશ બાદ પણ જાળવી રાખે ત્યારે. તો આનો મતલબ શું થયો તો કે જો અહીંયા તમને સમજાવી દઉં કે દાખલા તરીકે ઉદાહરણ નંબર 7 છે એમાં તમને કીધું એ બી અને સી નામના 3 ભાગીદારો છે. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ અનુક્રમે 1/2, 3/10 અને 1/5. તેઓ ડી ને નવા ભાગીદાર તરીકે 1/6 ભાગે દાખલ કરે છે. હવે જો આપણે અહીંયા શરૂ થયું આ જે પોઈન્ટ આપેલો છે ને એ આપણે શરૂ થયું આપણને ખાલી અહીંયા શું કીધું હતું કે ભાઈ 3 ભાગીદાર છે ત્રણેયનું પ્રમાણ આપેલું છે નવો ભાગીદાર ડી દાખલ થાય છે એનો પ્રવેશ ભાગ પણ આપી દીધો. બરાબર. મેન પોઈન્ટ આપણો એ છે કે ભાઈ કોઈ એક નવો ભાગીદાર આવે ત્યારે જે જૂના ભાગીદાર છે ને એમાંથી કોઈ એક ભાગીદાર એનો જૂનો ભાગ ચાલુ જ રાખે એટલે કે એમાં કઈ ફેરફાર કરે નહીં એટલે કે લાભ મેળવે પણ નહીં ત્યાગ કરે પણ નહીં એટલે કે જૂનું પ્રમાણ છે ને એ જ એનું નવું પ્રમાણ બનતું. તો અહીંયા તમને જો હવે એ માહિતી આપેલી કે ભાઈ સી તેનો ભાગ ડી ના પ્રવેશ બાદ પણ જાળવી રાખશે. નવું પ્રમાણ નક્કી કરો એટલે આપણે આમાં આઈડેન્ટિફાઈ કરીને કહી દીધું કે સી નામનો ભાગીદાર છે એ પોતાનું પ્રમાણ કેટલું છે તો કે 1/5 ભાગ છે એ એમનેમ જ રાખશે. જેમ ડી ને 1/6 મળે છે એને 1/2 ને બી ને 3/10 મળે છે એમ સી ને જે 1/5 મળે છે એમાં એ કઈ ફેરફાર કરવા માંગતો નથી કઈ ઘટાડો કરવા માંગતો કે નથી કઈ વધારો કરવા માંગતો. બરાબર. તો જોઈએ કેવી રીતના ગણતરી આવે. તો કે જૂના ભાગીદારોનું પેલા આપણે પ્રમાણ આ જે ભાગ આપેલો છે ને એને આપણે પ્રમાણમાં કન્વર્ટ કરી નાખીએ. તો કે એ બી અને સી 3 જે જૂના ભાગીદાર છે તે તો કે જો એનું 1/2, બી નું 3/10, સી નું 1/5. આ પ્રમાણ એટલા માટે શોધવું પડે કે ભાઈ ત્રણેયમાંથી કોઈના છેદ સરખા છે નહીં એટલે સ્વાભાવિક છે કે આપણે પેલો લસા લેવો પડે. લસા લેવો એટલે સાદી ભાષામાં છેદ સરખા કરવા. કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા હોય એનો છેદ સરખા કરવો. હવે આમાં ત્રણેયના છેદ સરખા છે નહીં પણ હા 10 લસા આવશે કે ત્રણેયના છેદમાં જો 10 કરવામાં આવે તો અહીંયા 2 છે પેલા એમાં તો અહીંયા 5 વડે ગુણવા પડે
અને સી માં 5 છે ત્યાં 2 વડે ગુણવા પડે. તો એ રીતના કરીએ તો એમાં એનું પ્રમાણ થાય 5/10, બી નું 3/10 અને સી નું 2/10. બરાબર. તો આ રીતના ત્રણેયના છેદમાં 10 કોમન થઈ ગયા. તો કે હવે એનું પ્રમાણ આવ્યું 5:3:2. તો આ એનું જૂનું પ્રમાણ થયું. બરાબર. તો જૂના પ્રમાણની આ વાત છે. હવે જૂનું પ્રમાણ આવી ગયું. હવે આપણે પહેલી રીતને પાછી યાદ કરવી પડશે. શું કામ? તો કે અહીંયા બીજો આપણે કઈ ક્લુ આપેલો છે નહીં કે જેના આધારે આપણે નવું પ્રમાણ શોધી. કારણ કે આમાં જો કોઈ જૂના ભાગીદારનો ત્યાગ તમને નથી આપેલો. જૂનું પ્રમાણ છે. માનો કે ઓલું સૂત્ર મૂકીએ કે ભાઈ નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો જૂનો ભાગ છે અહીંયા પણ ત્યાગ છે નહીં. એટલે આપણે પહેલી રીત હતી ને એની રીત અપનાવવી પડશે કે ધારો કે કુલ ભાગ 1 છે. તો કે હવે તો કે એ અને બી નો બાકી વધતો ભાગ. શું કામ અહીંયા એ અને બી નું લખ્યું? તો કે સી છે ને એ એના પ્રમાણમાં કઈ ફેરફાર કરવા માંગતો નથી અને ડી નામનો ભાગીદાર છે એ તો એન્ટર જ થાય છે. બરાબર. એટલે સ્વાભાવિક જ છે કે એને તો આમે નવો ભાગ મળે જ છે. તો કે કુલ ભાગ કેટલો થયો? તો કે 1. કુલ ભાગ 1 છે. સી નો ભાગ જૂનો ભાગ કેટલો છે? તો કે માઇનસ સી નો ભાગ 1/5. બરાબર. જો ભાગ કહું છું, પ્રમાણ નથી બોલતું. બરાબર. એટલે -1/5. પછી માઇનસ ડી નો ભાગ. આપણે પેલી રીતમાં શું કરતા હતા? 1 માઇનસ નવા ભાગીદારનો ભાગ એવી રીતના બાદ કરતા હતા. શું કામ? તો કે જે પછી જે વધે એ બાકી વધતા ભાગીદારો માટેનો ભાગ ગણાય. પણ અહીંયા સી નામનો ભાગીદાર એવું કહે છે કે મારે મારા પ્રમાણમાં ફેરફાર કરવો નથી. એટલે એનો 1 માંથી બાદ કરી નાખવાનો. કારણ કે એમાં આપણે કઈ ફેરફાર કરવો જ નથી. અને ડી ને તો જે મળે છે એટલે એમાં કઈ ફેરફાર કરવાનું ન આવે કારણ કે એટલો એને મળે. એટલે બે ભાગ એવા છે કે જેમાં કઈ ફેરફાર કરવાનો થતો નથી. એટલે બે બાદ કરી નાખે. હવે આવી રીતના બાદ કરીએ એટલે જો લસા આવ્યો 30 થશે. 5 6 30. 30 મૂકીએ એટલે 1 ના છેદમાં કઈ હતું ને એટલે 30 એકા 30. હવે અહીંયા 5 છે એટલે અંશ 30 કરવા માટે 6 વડે ગુણવા પડે. તો અંશમાં પણ 6 વડે ગુણ્યા એટલે -6. અહીંયા 6 છે. અહીંયા 30 કરવા માટે 5 વડે ગુણવા પડે. તો અંશમાં પણ 5 વડે એટલે 5 એકા 5. બરાબર. હવે 30 - 6 - 5 એટલે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે -11 થાય. બરાબર. એટલે 30 - 11 એટલે 19 ના છેદમાં 30 આવશે. બરાબર. તો આ જે ભાગ વધ્યો ને 19 ના છેદમાં 30 એ અને બી ની વચ્ચે વેચવાનું થશે. કારણ કે સી અને ડી ને ક્યાં વેચવાનો છે નહીં. તો વેચણી કરીએ નહીં આપણે એટલે ડાયરેક્ટ આપણે નવો ભાગ મળશે. એટલે નવા ભાગનું જો પેલી રીત મુજબનું સૂત્ર તો કે બરાબર બાકી વધતો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ. તો કે એનો નવો ભાગ બરાબર 19/30 ગુણ્યા એનું જૂનું પ્રમાણ 5/8. 5/3 જ લેવાનું. 5/3/2 છે ને એમાંથી બી નામનું જે સી છે ને એનું કાઢી નાખવાનું. કારણ કે એને કઈ વેચવાનું છે નહીં. એટલે એનું પ્રમાણ કેટલું હતું એનું બી નું? તો કે 5/3. તો 5/3 એટલે ટોટલ 8 થયા એટલે 5/8. તો ગુણાકાર કર્યો અને જોઈએ તો કે 95 ના છેદમાં 240 એટલે 8 તેરી 24 એટલે 240 અને 19 5 95. તો એનો નવો ભાગ થયો 95 ના છેદમાં 240. બી નો નવો ભાગ તો કે 19 ના છેદમાં 30 ગુણ્યા 3/8. તો 19 તેરી તો કે 57 અને 30 × 8 240. તો આ બી નો નવો ભાગ થયો. તો આ રીતના આપણે બે ભાગીદારના ભાગ નવા ભાગ મળી ગયા. સી નો ઓલરેડી નવો ભાગ છે કારણ કે જૂનું પ્રમાણ જ એનું નવું પ્રમાણ બનાવવાનું છે. અને ડી ને તો ઓલરેડી નવો ભાગીદાર છે એટલે નવું પ્રમાણ મળે જ છે. બરોબર. તો કે સી નો નવો ભાગ હવે એના સૂત્ર નહીં લાગુ પડે કારણ કે એના તો આપણે ખાલી છેદ જ સરખો કરવાનો. એટલે 1/5 એનો ભાગ જે છે ગુણ્યા હવે છેદમાં 240 કરવા હોય તો 48 વડે ગુણવા પડે. તો અંશમાં પણ 48 વડે. તો કે બરાબર 48 ના છેદમાં 240. એવી જ રીતના ડી નો નવો ભાગ બરાબર તો કે એના પણ છેદ સરખા કરી નાખીએ. તો કે એનું 1/6 પ્રમાણ છે ગુણ્યા એના છેદમાં 240 કરવા હોય તો 40 વડે ગુણવા પડે. તો અંશમાં પણ 40 વડે ગુણવા પડે. એટલે
એનો જવાબ તમને આવશે 40/240. તો આ રીતે તમામ ભાગીદારોનું નવું પ્રમાણ આપને મળે. બરાબર? તો દરેક ભાગીદારનું નવું પ્રમાણ કેટલું થયું? A, B, C અને D નું. તો કે 95/57/48/40. આ ચારે ચાર ભાગીદારોનું નવું પ્રમાણ થાય. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ બે રીત